હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે બહુ જ કૃપા કરીને મહંત સ્વામી મહારાજે એક એવી તક આપી કે બહુ જ નજીકથી એમનો ભક્તિભાવ જોવા મળ્યો. ખાસ કરીને આ સત્સંગ દીક્ષા ગ્રંથ સ્વામીશ્રી લખતા હતા એ વખતે જે એમની મહારાજ પ્રત્યેની ભક્તિ, આપણા ગુણાતીત ગુરુઓ માટે એમની જે ભક્તિ છે એ બહુ જ નજીકથી સ્પષ્ટ રીતે બધું જોવા મળ્યું. જે કંઈ લખાણ સ્વામીશ્રી કરે એમાં એમની નજર કેવળ અને કેવળ મહારાજ અને ગુણાતીત ગુરુઓ સામે હતી. જે મહારાજે વાત કરી, જે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજે જે સિદ્ધાંતો આપણને સમજાવ્યા, આપણા બધાના જીવમાં દ્રઢ કરાવ્યા, એ બધી વાતો બહુ સૂક્ષ્મ વાતો અમુક તો એમણે નોંધી છે. અને એ બધું જ્યારે એમને લખતા જોયા, સ્પષ્ટતાઓ એમને જે કરી, પોતે કાગળ ઉપર ઉતારે અને ઘણીવાર એમને વિચાર પણ આવે તો પોતે ફોન કરે અને ફોનની અંદર પણ વાત કરે, પત્રમાં પણ લખે, રૂબરૂ જઈએ તો ચર્ચા કરે અને ક્યારેક એમ પણ લખે કે આ મુદ્દો નોંધ્યો છે, આપણે રૂબરૂ ચર્ચા કરીશું. એમાં કે આપણી સાથે ચર્ચા કરવાની જરૂર ન હોય, પણ મોટા પુરુષ તો નિર્માની, સહેજે એમનામાં નિર્માની પણ હોય એટલે એક લોકની દ્રષ્ટિએ એ વર્તતા હોય, પણ જે આપણા સિદ્ધાંતો સામે નજર, મહારાજ અને ગુરુ પરંપરા સાથે જે એમની એકાત્મતા અને એ જ સિદ્ધાંતો એ જ રીતે આ ગ્રંથની અંદર આવે એ માટે જે એમની તત્પરતા હતી, એ માટે જે એમને ચીવટ રાખી છે, એ બહુ જ નજીકથી જોવા મળી. અને એ વાત પણ સાચી છે કે જે વાક્ય રચનાઓ છે ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ, અને એ બધું કરવા માટે બીજા બધા સંતો, સ્વામીશ્રીએ જેનો નિર્ણય કર્યો હોય ને એ બધું જોતા હોય, પણ જેટલી કઈ વસ્તુઓ એમાં મૂકી છે એ બધી જ બહુ જ ચીવટ રાખીને એક એક વસ્તુ ઉપર એમનો વિચાર હોય. ઘણીવાર આપણને સામાન્ય લાગે, સ્વામીશ્રીનું લખાણ જ્યારે આપણે જોઈએ તો ક્યારેક લૌકિક દ્રષ્ટિએ આપણે બાપાને કહીએ કે બાપા અમુક વસ્તુઓ આપ વારંવાર લખો છો, તો એવું કેમ કરો છો? જેમ કે પૂજા પદ્ધતિ છે, આપણે પૂજા કઈ રીતે કરવી, બહુ જ કૃપાએ કરીને બાપાએ બહુ જ વિચાર કરીને અને જે રીતે આખી પૂજા આપણે કરવી જોઈએ એની બહુ જ સૂક્ષ્મતાથી વર્ણન એમણે કર્યું છે. એમાં ફરી ફરી ભક્તિ ભાવે, સ્થિર ચિત્તે કરીને, એકાગ્ર ચિત્તથી, એવા શબ્દો વારંવાર આવે છે. એટલે બાપાને કહે બાપા આ બધું વારંવાર આવે છે એટલે આપણે તો ક્રિયાઓ લખવી જોઈએ કે માળા ફેરવવી જોઈએ. એટલે ધારો કે પૂજાનું વર્ણન આવે તો સામાન્ય રીતે તિલક ચાંદલો આપણે કરતા હોઈએ, તિલક ચાંદલો કરવો, ધ્યાન કરવું, માનસી કરવી, મૂર્તિઓ પધરાવવી, આહવાન કરવું, માળા ફેરવવી, તપની માળા કરવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, શાસ્ત્રોનું વાંચન કરવું, આમ કહીને આપણે ટૂંકમાં લખી શકીએ. સ્વામીશ્રીએ લગભગ 25 શ્લોકો લખ્યા છે, એટલું લાંબુ વિવરણ કર્યું છે. અને પછી એ 3 શ્લોકો પૂજા નિયમિત કરવા માટે, એટલે આમ જો તો લગભગ 28 જેટલા શ્લોકો છે. તો બાપાને અમુક વાત કરીએ કે સ્વામી આટલું બધું નહીં, આ જે ક્રિયાઓમાં ભક્તિભાવથી કરવું, સ્થિર ચિત્તે વારંવાર આવે, એટલે કે કોઈ સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ ને તો એને પુનરાવર્તન લાગે, રિપીટેશન લાગે. તો
ત્યારે સ્વામીને આ વાત કરી તો સ્વામી કહે કે આ જ કરવાનું છે અને આ જ રહી જાય છે કે ક્રિયાઓ બધા કરે છે પણ જે ભાવ પક્ષ છે, આખો ભાવનાઓ, જે સાચું જોડાણ એની અંદર છે. તો કહેવાનું તાત્પર્ય કે એ બહુ નજીકથી જોવા મળ્યું કે બાપાને શું કરાવવું છે. એટલે દરેક વારંવાર એ વાત સ્વામીશ્રી નોંધે અને આખા ગ્રંથની અંદર એમને શુદ્ધ ભાવને સ્થાન આપ્યું છે. વારંવાર સ્વામી આ બધી વાતો જ્યારે એમની સાથે વિમર્શ થાય તો શુદ્ધ ભાવ ઉપર એમને બહુ જ ભાર મૂક્યો છે. એટલે કે અંદરથી થવું જોઈએ, સાચી ભાવનાથી થવું જોઈએ. એ વાત બહુ જ નજીકથી જોવા મળી. બીજી એક વાત, કોઈ અભિમાન નહીં. પોતે લખતા હોય તો હું લખું છું એવું જરાય નહીં. બહુ જ નજીકથી જોયું. બહુ શુદ્ધ એમનો ભાવ હતો કે મહારાજ સ્વામી અને આપણી પરંપરાએ જે દાખલો કર્યો છે અને જે આપણા જીવની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને સ્થાપી દીધો છે. અત્યારે આખા સત્સંગ સમાજની અંદર આપણે બધા સુખે ભજન કરીએ છીએ તો એ જ વાત આપણા શાસ્ત્રમાં એક જગ્યાએ આવે, એના માટે એમણે આખો આ ગ્રંથ લખ્યો. અને એ વસ્તુ આપણને દેખાય છે કે આ પૂજા વખતે પણ મેં હમણાં વાત કરી તો સ્વામીને સેજે પૂછ્યું હતું કે બાપા આ પૂજાનું ઝીણું ઝીણું આપ નોંધો છો તો આ કેવી રીતે બધું આપને આ બધા વિચારો આવે છે? તો બાપા એક બહુ સરસ વાત કરી. સ્વામી કહે કે અમે યોગી બાપાને પૂજા કરતા જોયા છે અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા છે અને એ પૂજા વખતે જે એકાગ્રતા એમની હોય, જે ભક્તિભાવ હોય, એ બધું એમને નજરે જોયું હોય. એટલે આ પૂજા કોઈ એક સામાન્ય કર્મ નહીં પણ એમને તો સત્પુરુષોના જીવનમાં જોયું અને પોતે પણ એવી પૂજા કરતા હોય પણ એ તો આપણને એવી વાત કરે નહીં. પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપાની વાત કરી. આનો અર્થ એવો થાય છે કે મહંત સ્વામી મહારાજે જે આ ગ્રંથ લખ્યો એ એક જીવંત જે સિદ્ધાંત હોય આજ્ઞા અને ઉપાસનાનો એને આ ગ્રંથમાં મૂક્યો. સત્પુરુષો જે જીવન જીવે છે એનું પ્રતિબિંબ આ ગ્રંથમાં એમને પાડ્યું છે. એટલે એ બધી વાતો બહુ જ નજીકથી જોવા મળી. સ્વામી બાપાના ફોન તો વારંવાર આવે અને ખરેખર એક સમય તો એવો હતો કે જ્યારે સ્વામી બાપા એકદમ એકાગ્રતાથી અને આ ગ્રંથને વ્યવસ્થિત લખવો એમાં હતા તો એક દિવસમાં 2-3 વખત ફોન આવે. અને સ્વામીશ્રીની પદ્ધતિ કેવી હતી કે એમણે જે વિષયો નક્કી કર્યા હોય એ પોતે જ બધું નોંધ કરતા અને ક્યારેક જાતે કાગળમાં નોંધી લે, ક્યારેક ફોન કરીને આપણને નોંધાવડાવે અને પછી એના માટેનું જે રો મટીરિયલ તૈયાર કરવાનું હોય એ સ્વામીશ્રી પોતે જ જોતા, પોતે એની પર વિચાર કરતા, વિમર્શ કરતા. એટલે એમને એ બધું તૈયાર રાખવાનું કે અને એ જોયે કે જો ભાઈ આપણે ખટકો નહીં રાખીએ તો આ લોકો થોડા ઢીલા પડશે તો આ કામ મોડું ન થવું જોઈએ. એટલે વારંવાર સ્વામી ફોન કરે અને ક્યારેક તો એવું પણ બન્યું છે કે બપોરે 3:30 વાગે ફોન આવે અને એકદમ ફોનની અંદર આ બધી ચર્ચાઓ સ્વામી શરૂ કરે. ક્યારેક 1-2 પત્રો એવા છે કે સ્વામીશ્રીને વિચાર આવ્યો અને એમને સીધો જ પત્ર લખ્યો હોય. સ્વામી કે પછી ભૂલી જવાય છે એટલે લખી નાખ્યું. એટલે કે એમના મનની અંદર વિચાર છે, મનુષ્ય લીલા છે એમની, એ કંઈ ભૂલે નહીં પણ આ લોકની અંદર આપણી જેમ રહે એક સજાતીય ભાવ દેખાડે. એટલે સ્વામી કે એટલે લખી નાખ્યું છે આની અંદર. ને એમ કરીને પોતે જ પોતાના મુદ્દાઓ નોંધે. એવો પણ લાભ સ્વામીશ્રીનો ખૂબ જોવા મળ્યો. બીજી એક વાત છે કે આપણી જે મૂળભૂત સાધના છે, મહારાજને વિશે નિષ્ઠા, બ્રહ્મરૂપ થવું, સત્પુરુષમાં પ્રીતિ, આત્મબુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ નિર્કલ્પ નિશ્ચય, આ બધા આપણા મૂળભૂત તત્વજ્ઞાનની સાધનાઓના શબ્દો છે. અને સ્વામીશ્રી એ બધું લખાણ કરતા હતા એમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત અલગ અલગ દ્રષ્ટિકોણથી જુદી જુદી રીતે સ્વામીશ્રીએ ઘણીવાર નોંધી છે. એટલે બાપાને પૂછ્યું કે બાપા આપ આટલો બધો આગ્રહ રાખો છો, ઉપદેશમાં પણ આપ બોલો પણ છો ને અહીંયા આપ લખાણમાં પણ લાવો છો અને વારંવાર આપ લખો છો
તો એનું કારણ શું છે? તો બાપાએ ઘણી બધી વાર વાત કરી છે. એક બે વખત તો બહુ સ્પષ્ટ સ્વામી કહે કે મહારાજ આવ્યા હતા જ એના માટે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા મહારાજ આવ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા હતા. અને આપણા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ આ જ દાખલો કર્યો છે, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને આપણને સમજાવ્યો. એમ કરીને મહારાજની વાત કરે, ગુણાતીતાનંદ સ્વામીની વાત કરે, ભગતજી મહારાજની વાત કરે. એકવાર જ્યારે એમને ગુરુ પરંપરાની વાત નોંધી અને પોતે જ પછી વાત કરવા માંડે, ગુરુ પરંપરાનો મહિમા ગાય. એમાં ભગતજી મહારાજનો બહુ મહિમા ગાયો સ્વામીએ, કે ભગતજી મહારાજે ગુણાતીત કરી દીધું અને ગુણાતીત મય થઈ ગયા. અને એ વખતે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવી વાત કરવી એ સામાન્ય નહોતી. એટલે સ્વામીને અમે પૂછ્યું કે બાપા, આપને ભગતજી મહારાજનો પ્રસંગ કયો ગમે છે? તો સ્વામીએ જરા અલગ જ વાત કરી. સ્વામી મહંત સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ કર્યો. એ કે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આ ભગતજીએ કેટલો માલ માન્યો હશે. જે આપણે જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે કે એમણે મહારાજમાં ને આ ગુણાતીતમાં કેટલો માલ માન્યો હશે. તો આ પ્રસંગ એમણે આવી રીતે વાત કરી. એટલે કે જ્યારે ભગવાન અને સંતની અંદર આ પ્રકારનો મહિમા હોય, આ પ્રકારનો માલ મનાયો હોય, તો લૌકિક સુખ દુઃખ તો સેજે સેજે સહન થાય. તો ખાસ મહંત સ્વામી કહેતા કે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી છે, એના માટે કષ્ટો સહન કર્યા. શાસ્ત્રીજી મહારાજની વાત આપણે જાણીએ છીએ. અને મહંત સ્વામી મહારાજ તો કાયમ કહે છે અક્ષરના હિમાયતી હતા. આ ગ્રંથ લખતી વખતે કેટલી બધી વાર મહંત સ્વામી મહારાજે કહ્યું છે કે આપણે છે ને શાસ્ત્રીજી મહારાજ સામે નજર રાખવી, અને ત્યાં જ આપણો જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે ને એ એમના જીવનમાંથી આપણને સમજાશે. પ્રમુખ સ્વામી મહારાજની બહુ વાતો કરતા. કાયમ બાપાની વાત કરે ત્યારે એક વાત કે સ્વામી બાપાએ કેટલો દાખલો કર્યો છે. આ બધી વાતો જે આ સત્સંગ દીક્ષામાં લખી છે ને, આ જ બધી વાતો માટે પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન ન્યોછાવર કર્યું છે. એટલે હવે અનંતકાળ સુધી જે આપણી આજની સમજણો છે, આજે જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં આપણે માનીએ છીએ, એ કાયમ માટે અનંત વર્ષો સુધી રહે એવી ભાવના મહંત સ્વામી મહારાજમાં બહુ સ્પષ્ટપણે જોવા મળતી. આ જયારે લખતા હતા ત્યારે બીજું એક એ વસ્તુ પણ જોવા મળી કે બહુ જ પ્રેમ. એમને આપણા બધા માટે, સત્સંગીઓ માટે આ ગ્રંથ લખ્યો છે, પણ આપણે એ વાંચીએ ત્યારે આપણને લાગે કે કોઈ માતા એના પુત્ર માટે હિત ભાવનાથી જેમ ઉપદેશ લખાતો હોય એવી ભાવ એ લખતા હોય ત્યારે લાગે, તમને જરાય અભિમાન લાગે નહીં, મિત્ર તુલ્ય ઉપદેશ લાગે. કોઈ એક મિત્ર બીજા મિત્રને વાત કરતો હોય અને જે શુદ્ધ ભાવના હોય એવી એક ભાવના આપણને દેખાય. પિતા પુત્રમાં સંબંધ હોય છે, પિતા પોતાના પુત્રને સમજાવતા હોય, એને સાચા માર્ગે, એને સારા માર્ગે દોરતા હોય, એમ સ્વામી બાપા જયારે લખે ત્યારે એ બધી ભાવનાઓ દેખાય. અને ખાસ તો એક વખત સ્વામી જયારે આ બધી વાતો નોંધતા, પોતે જ બધા મુદ્દાઓ નોંધતા, અને એમાં એમણે બાળકોને યાદ કર્યા, યુવાનોને યાદ કર્યા, કિશોરોને યાદ કર્યા. સ્વામી કે આ ગ્રંથમાં એમની પણ વાત આવવી જોઈએ. અને આપણે જાણીએ છીએ સ્વામી બાપાએ ગ્રંથમાં બાળકો માટે અભ્યાસ કરવો, એકાગ્રતા રાખવી, માતા પિતાને પ્રણામ કરવા, રોજ પૂજા કરવી, આવી બધી વાતો સ્વામીએ બાળકો માટે આવા એક શાસ્ત્રીય ગ્રંથમાં લખી. યુવાનો માટે લખ્યું સંયમ પાળવો, કે આપણે સંયમ ન પાડીએ તો આપણી શક્તિ છે ને એ નાશ પામે. મારો એક અનુભવ છે કે શાસ્ત્રીય ગ્રંથોમાં બાળકો માટે અલગ ઉપદેશ પ્રસિદ્ધ શાસ્ત્રોમાં મેં જોયો નથી. બાળકો માટે ખાસ આમાં કેવું હોય કે ઉપદેશ હોય એમાંથી પછી એનો ભાવાર્થ કાઢીને સમજાવવામાં આવે, અને એવી રીતે તો હોય જ છે.
પણ એક શાસ્ત્રીય ગ્રંથ, હું શબ્દો વાપરું છું શાસ્ત્રીય ગ્રંથ એટલા માટે કે જે આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે એ અક્ષર પુરુષોત્તમ સંહિતાનો એક ભાગ છે. અક્ષર પુરુષોત્તમ સંહિતા એક આપનું ભક્તિશાસ્ત્ર મોહન સ્વામી મહારાજની આજ્ઞાથી લખાયેલું છે અને પંડિતો પાસે આ ગ્રંથો જવાના છે, આની પર સંશોધનો થવાના છે. હવે એક જ્યારે આવી વાત નોંધાતી હોય ત્યારે નાના બાળકોને યાદ કરવા, બાળકનો જન્મ થાય ને એના માટે પૂજા લેવી, જન્મ થાય તો ઠીક, ગર્ભમાંથી એને સંસ્કાર આપવા, તો બાળકની પણ શાંતિ, બાળકનો પણ આનંદ, એની પ્રગતિનો વિચાર સીધો જ આમાં કર્યો છે. એટલે કે બાળકોને, બાલિકાઓએ આમ કરવું, યુવાનોએ આવી રીતે કરવું, એ પ્રકારની એક જ્યારે વાત જોઈ તો ખરેખર બાપાની બહુ જ કરુણા દેખાઈ અને આમ પ્રેમ, આખો પ્રેમ નીતરતો હોય એ ખાસ સ્વામીશ્રી જ્યારે લખતા હતા ત્યારે જોવા મળ્યું. સ્વામીશ્રીએ ઘર સભાનો મુદ્દો નોંધ્યો અને ઘર સભાની વાત જ્યારે જોઈ, બાપા સાથે વિમર્શ કર્યો ત્યારે સ્વામી બાપા કે આ પ્રમુખ સ્વામી મહારાજે શરૂ કરાવ્યું છે અને એને લઈને કેટલાય હરિભક્તોના ઘરના પ્રશ્નો શમી ગયા છે, એટલે કાયમ રે. એટલે ખાસ આપણે એ વાત નોંધી છે અહીંયા. તો જો બાપા કેટલું ધ્યાન રાખે છે, હરિભક્તોના કુટુંબનું ધ્યાન રાખે છે, એટલે એ વાત પણ એમાં નોંધી એમણે. અને એ વખતે મેં કહ્યું ને કે જે આત્મીયતા છે એમની, આ ગ્રંથ છે ને એ આખો ગ્રંથ આત્મીયતામાંથી જન્મેલો છે. મહંત સ્વામી મહારાજનો સત્સંગ સમાજ માટે જે પ્રેમ છે એ પ્રેમ આ ગ્રંથની અંદર દેખાય છે. બીજી એક વાત, સ્વામીશ્રી જે વારંવાર કરતા આ લખતી વખતે અને પત્રમાં પણ એમણે જણાવેલું છે કે દિવ્ય ભાવની વાત, સૂર્યોદય ભાવની વાત, બધામાં બ્રહ્મ ભાવ જોવો, એ વાત આ ગ્રંથની અંદર વારંવાર, એટલે કે બહુ સ્પષ્ટ રીતે અને આમ સમજાય એ રીતે આવવી જોઈએ. અને એ રીતે એમને એ જ રીતે પછી મૂકીએ એની અંદર અને પોતે ને પોતે જુએ કે બધું બરાબર છે ને, અને 5-6 વખત આમ પાછી તપાસ કરે, જુદી જુદી રીતે દિવ્ય ભાવની વાત લખી અને પછી પોતે પાછા સમજાવે કે આ કેમ લખ્યું છે. અને વારંવાર એક શબ્દો તો વારંવાર કે આ જ કરવાનું છે, આ જ કરવાનું છે, આ જ કરવાનું છે. એવી રીતે સ્વામીએ જે પોતાના અંતરના જે સિદ્ધાંતો છે અને જે સિદ્ધાંતો આપણને પરંપરામાંથી પ્રાપ્ત થયા એ બધા આની અંદર નોંધ્યા છે. બીજી એક વાત મને જે બહુ સ્પર્શી ગઈ છે એ એવી છે કે આ ગ્રંથ જ્યારે લખાતો હતો ત્યારે બાપાને વિનંતી કરી કે બાપા આવા ગ્રંથો જ્યારે લખાતા હોય ત્યારે લેખક પોતાનું નામ લખતો હોય છે, તો આપ પણ આમાં લખો કે હું સાધુ કેશવ જીવનદાસ આવા એક ગ્રંથનું લખાણ કરું છું. તરત જ સ્વામીએ ના પાડી દીધી. સ્વામી કે જરાય નહીં. મોહન સ્વામી મહારાજ કે આપણે લખતા જ નથી, આપણે શું લખીએ છીએ, અને આપણે તો મહારાજના જ શબ્દો છે, આપણી ગુરુ પરંપરાના શબ્દો છે. શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સ્વામીમાં જ બધું કરી ગયા છે, એટલે એ તો ભૂલેથી આપણે કરવું જ નથી. તો આપ જોશો આખા ગ્રંથમાં ક્યાંય મહંત સ્વામી મહારાજે પોતાનું નામ લખ્યું નથી, નહીં શરૂઆતમાં કે નહીં અંતની અંદર. તો એક જે આ એમનો સમર્પણ ભાવ અને એમની નમ્રતા એ બહુ સ્પષ્ટપણે દેખાઈ. બાપાને આપણે 2 વખત સમજાવવા પ્રયત્ન કર્યો કે સ્વામી એવું નથી કે આની અંદર આવું લખીએ એટલે કોઈ અભિમાન જેવું આપના જીવનમાં તો ન હોય, પણ આપ જે રીતે લો છો કે આવું હોય જ નહીં, પણ આ તો એક પદ્ધતિ છે, લખવામાં શું વાંધો છે. વળી સ્વામી કે વિચાર જ જવા દો, એ વાત મૂકી દો, એટલે વાત કાપી જ નાખી. તો આ આપણા ગુરુઓની અંદર જે એક સળંગ આપણને ગુણાતીત આખી પરંપરામાં જે નિરભિમાનીતા દેખાય છે
અહંકારનો લેશ નહીં, માનનો લેશ નહીં, એ પણ આ ગ્રંથની અંદર દર્શન થયા. એક જે એમની ગુરુ ભક્તિ છે, આ ગ્રંથ લખાઈ રહ્યો હતો ત્યારે એક વખત ફોનમાં વાત થઈ, બીજી બધી ચર્ચાઓ થઈ અને સ્વામી બાપા તો આમ જાણે કોઈ યુવાન વ્યક્તિ લખતો હોય અને જે પ્રકારનો ઉત્સાહ અને કર્મઠતા દેખાય એ પ્રકારે સ્વામીશ્રી લખાણ કરતા હતા અને ફોનમાં ચર્ચા ચાલતી હતી. એટલે સેજે બાપાને પૂછ્યું કે બાપા આ કોણ લખે છે? એટલે જેવું પૂછ્યું કે બાપા કોણ લખે છે, તો સ્વામી એકદમ જવાબ આપ્યો કે સ્વામી કે અક્ષર લખે છે. એટલે બાપાના 2-3 પ્રકારના ભાવો છે. બાપા તો પોતે અક્ષર બ્રહ્મ છે, પણ ક્યારે એ અક્ષર લખે એટલે કે એમના મનમાં શું હોય છે કે મહારાજ સ્વામી અને આપણી ગુરુ પરંપરા, અક્ષર બ્રહ્મની પરંપરા, એમના જ ઉપદેશો છે. હું તો પોતે કંઈ લખતો નથી એવું તો કેટલી બધી વાર બોલ્યા છે. આપણે કાંઈ લખતા જ નથી, આપણે કરતા જ નથી, મહારાજ સ્વામીની દયાથી ચાલે છે. તો એવી રીતે સ્વામીશ્રી ઘણી બધી વાર આવી બધી વાતો કરતા. બીજી એક સૌથી વધારે વિશેષ વાત જે બાપાની ગુરુ ભક્તિ અહીંયા દેખાય છે કે આખો ગ્રંથ લખીને એમણે સમર્પણ કર્યો મહારાજ અને આપણી ગુરુ પરંપરાને. આ ગ્રંથના છેલ્લા ભાગમાં તમે જોશો તો એ બધી વાત જોવા મળશે. અને એમાં પણ ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી, એ અવસરે સ્વામી એક અર્ઘ્ય આપવા ઈચ્છે છે અને બહુ જ ભક્તિભાવથી સ્વામી બાપા કે આપણે શતાબ્દી ઉજવી. અને આમ તમે જુઓ કે સ્વામી બાપાએ શતાબ્દીના અવસરે મહારાજ અને ગુરુ પરંપરાના ચરણે આ ગ્રંથને ધર્યો, એટલે આખી ગુરુ પરંપરાને રાજી કરી. અને પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી ઉજવવાનો એમનો આ એક વિશિષ્ટ પ્રકાર હવે તો આ ગ્રંથની અંદર એમણે લખ્યું. એટલે અનંતકાળ સુધી પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી લોકો યાદ કરશે અને મહંત સ્વામી મહારાજની ગુરુ ભક્તિને પણ યાદ કરશે. એટલે એક જે સ્વામીના મનનો વિચાર, સ્વામી એકવાર એવું પણ બોલ્યા કે સ્વામી કે મારી પણ એક શતાબ્દીની સેવા થાય. સેવા શબ્દ, સેવા ભાવનાથી એમણે આ ગ્રંથ લખ્યો. એટલે એ પણ સ્વામીશ્રીના જીવનમાં જોવા મળ્યું. આ ગ્રંથ લખીને સ્વામીશ્રીને જે સંતોષ હતો, અને એ સંતોષ માટે પણ સ્વામીને પૂછ્યું કે બાપા આપને કેવું લાગે છે? એટલે કે આ એક આવું અદ્ભુત કાર્ય થયું, એમણે પોતે લખ્યું, એટલે આપને કેવું લાગે છે? તો સ્વામી એમ બોલ્યા કે બધા રાજી થશે. મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ અને બધા સત્સંગીઓ બધા રાજી થશે. આ પ્રકારનો સંતોષ સ્વામીશ્રીને હતો. શાસ્ત્ર લખતી વખતે સ્વામીશ્રીનો જે એક મુખ્ય વિચાર રહ્યો છે એ આપણી નિષ્ઠા, અક્ષર પુરુષોત્તમ મહારાજનો નિશ્ચય, આપણી ગુરુ ભક્તિ, ગુરુમાં પ્રીતિ, આત્મબુદ્ધિ, સત્સંગમાં દિવ્ય ભાવ, પક્ષ, સુહૃદય ભાવ, આ બધા મુદ્દાઓને સ્વામી બહુ સૂક્ષ્મતાથી નિરૂપતા હતા. અને ઘણી બધી વખત સ્વામી બાપા બોલ્યા છે કે આપણે ઘણું બધું કરીએ છીએ પણ ભાવના રહી જાય છે, શુદ્ધ ભાવ રહી જાય છે, એની પુષ્ટિ થાય એમ કરવું છે. એટલે એમનું એક કે શુદ્ધ હૃદયથી કરવું એમના મનની અંદર ખૂબ જ હતું. બીજું સંઘશુદ્ધિની વાત એમણે આ ગ્રંથમાં લખી છે. એ સંઘશુદ્ધિ માટે મહારાજે જે વાત કરી હોય, જેમ કે વચનામૃતમાં આપણે જોઈએ છીએ તો ઘણી બધી વાતો છે, લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં, બીજે બધે પણ વાતો છે. એમાંથી
આપણને બધાને અનુકૂળ આવે અને રોજ જેનો વિચાર કરી શકીએ, તો એનું બહુ ઊંડાણથી સ્વામી વિચાર કરતા હતા. એટલે એ વિચાર જ્યારે બાપા કરતા હતા ત્યારે નજીકથી એ જોવા મળ્યું કે આપણા જીવનની અંદર કોઈ વિઘ્ન ઊભું ન થાય, એ જે ભાવ જોવા મળે, ઉપદેશનો ભાવ નહીં, આજ્ઞા કરી દેવી લોકોને વર્તાવી દેવા એવો ભાવ નહીં, પણ બધા સુખિયા રહે, કોઈના જીવનમાં વિઘ્ન ના આવે અને સત્સંગનું સુખ લે, એ પ્રકારની ભાવનાથી લખતા હોય ત્યારે આપણે નજીક બેઠા હોઈએ અને જ્યારે લખાણ થતું એ બધું જોવા મળે. લેખકની જે આંતરિક ભાવનાઓ, કેટલું લોકો તો બહુ લખતા હોય છે ને, કેટલું બધું લોકો લખે, પણ મૂળભૂત ભાવનાઓ એમની, એટલે છેલ્લે જે એમને પ્રાર્થનાઓ કરી છે બહુ અદ્ભુત છે. આ ગ્રંથ પછી પૂર્ણ થાય ત્યારે તમે જોશો છેલ્લા અમુક સ્વામીશ્રીના વાક્યો છે, તો કોઈને કોઈના માટે દ્વેષ ન રહે, બધા પરસ્પર સંપીને રહે, એકબીજાને મદદ કરે, બધાના જીવનમાં સૂર્યોદય ભાવ દ્રઢ થાય, અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા દ્રઢ થાય. તો આ બધી ભાવનાઓ એમના મનની અંદર હતી અને એ જ્યારે લખતા ત્યારે પણ એ દેખાતી હતી. અને એ લખે ત્યારે પાછા ઘણીવાર લખતા લખતા પોતે જ પોતાના લખાણ ઉપર વાત કરવા માંડે. પોતે લખ્યું હોય એની ઉપર જ પોતે વાત કરે. એ બધું બહુ નજીકથી જોવા મળ્યું. બીજું, એમણે ઘણો દાખલો કર્યો છે, એમણે ઘણું લખ્યું છે અને પોતે જ પોતાનું લખાણ હોય ફરી લખે, એમને વિચાર આવે જે એક લૌકિક દ્રષ્ટિથી આપણી સાથે મનુષ્ય જેવા થઈને આવ્યા, એટલે જે એ બધું લખાણ ને બધું કરતા હોય. અને એક વખત તો એવું બન્યું કે આપણે જાણીએ છીએ કે આ બાપાને બધા કાગળ ઉપર લખવાનું આવે તો કયો કાગળ પસંદ કરવો, બધા 2-3 પ્રકારના કાગળો હતા. સ્વામીશ્રી પોતે જ એ જોતા હતા કે કયો કાગળ ફાવશે. પેન પણ હતી, પેન આપણે અમારી ઈચ્છા હતી કે બાપા બરાબર જોવે, અને સ્વામી પણ બહુ જ બધાને રાજી કરવા માટે એમાં ભરતા હતા. પણ પછી પેનનું ટેસ્ટિંગ કરવાનું હતું. તો સામાન્ય રીતે કેવું હોય કે આપણે કોઈ પેનનું ટેસ્ટિંગ કરે કાગળ ઉપર તો લીટા પાડે, કોઈ પોતાની સાઇન કરે, કોઈ વળી બીજું ત્રીજું લખે. તો સ્વામી બાપાએ ટેસ્ટિંગમાં એવું લખ્યું કે આ સત્સંગ દીક્ષા આપણે બધાએ લેવાની છે. આ કાગળનું અને પેનનું ટેસ્ટિંગ કર્યું એમ લખીને. અને પછી બીજું વાક્ય એવું લખ્યું કે બધાને શાંતિ 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 થશે. જો એટલે એ જ્યારે આવી સામાન્ય ક્રિયાઓ કરતા હોય એમાં પણ એમની ભાવના આપણને બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. સ્વામી બાપાની એવી નમ્રતા કે પોતે પણ લખાણ કરે અને વરિષ્ઠ સંતો, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી જેવા સંતો, આનંદ સ્વરૂપ સ્વામી, આત્મ સ્વરૂપ સ્વામી, આ બધા વરિષ્ઠ સંતો સાથે પણ વિમર્શ કરવો. અને જે બાપાની પ્રમુખ સ્વામી મહારાજની પણ એક રીત હતી. જો આપણા બધા સંતો, આપણા સદગુરુ સંતો, આપણા વડીલ સંતો કોઈ બધા જ બાપાની આજ્ઞા પાડવા તત્પર હોય, એમ છતાં સ્વામીની પણ રીત હતી કે બધાની સાથે એક વિમર્શ કરવો અને એક સાથે બેઠક કરવી. તો એવી રીતે આપણે કહે ને કે કુટુંબની ભાવનાથી, અને એક કુટુંબના પોતે વડીલ હોય અને બધા એમની સાથે રહેતા હોય અને જેમ એકદમ શુભ ભાવનાથી બધા કાર્યો થતા હોય, એવી રીતે સ્વામી બાપાએ આ આખો ગ્રંથ લખ્યો છે. બીજી એક વાત આવે છે કે આના સંસ્કૃત શ્લોકો કરવા. હવે પોતે લખાણ કરે અને પછી એવું નહીં કે તમારે જેમ કહી દે કે તમે સંસ્કૃત શ્લોકો લખજો, એમાં પણ પાછું પોતે ધ્યાન આપે. એની સૂચનાઓ કે સરળ સંસ્કૃત શ્લોકો લખજો, અને આ બધી વાત એમાં આવી જાય. અને પછી શ્લોક તરત લખાવો જોઈએ, એટલે એક બાજુ એ પોતે લખે અને પછી એ લખાણ આપણી પાસે આવે, એનું સંસ્કૃત શ્લોક લખાણ થાય, એ શ્લોકો આપણે બાપાને મોકલીએ. અને બાપા પોતે આ એમનું એક વિશેષ સ્વરૂપ જોવા મળ્યું કે સંસ્કૃત શ્લોક અને ગુજરાતી લખાણ બરાબર આમ પાછા જોવે, અને પછી એમના સૂચનો તો સૂચનો પણ આપે અને બધી વાત પણ કરે. ગુજરાતીની અંદર પણ લખાણ કર્યું હોય
અને એક તો શ્લોકનું નહીં પણ એક સામાન્ય લખાણ હતું કંઈક, મને યાદ નથી આવતું લખાણ એટલે, પણ એની અંદર અમુક કેવા શબ્દો હોય કે એક લેખ જેવું હતું. અને આ હું થોડા સમય પહેલાની વાત કરું છું. તો સ્વામીશ્રી એમાં બધું જોયે ને તો એ ગુજરાતી લખાણમાં પણ એમને લાગે આ શબ્દની જગ્યાએ આ શબ્દ હોવો જોઈએ, તો અંડરલાઈન કરે અને બીજો શબ્દ લખે. તો એવી રીતે સંસ્કૃતની અંદર પણ એમને અમુક વસ્તુ આમ જુએ અને પછી એમને લાગે તો સૂચન કરે, પણ સુંદર શ્લોકો હોવા જોઈએ, સરસ અને સરળ શ્લોકો હોવા જોઈએ. એ પ્રકારે સ્વામીશ્રીએ એમાં પણ બહુ તપાસ કરી. અને એટલે કે તપાસ કરી એટલે પાછું એમાં પણ એમનો ભાવ જોવા મળ્યો કે ભૂલો કાઢવી, ચકાસણી કરવી, એવા ભાવથી નહીં, પણ એક કહીએ ને કે એક શુદ્ધ ભાવ, એક પ્રેમ અને એક સેવાની ભાવના, અને એ બધું સ્વામીશ્રીના જીવનમાં ખૂબ જોવા મળ્યું. ટૂંકમાં મને વ્યક્તિગત રીતે મહંત સ્વામી મહારાજનો મહિમા વિશેષ સમજાયો. અને કૃપા કરીને આ સિદ્ધાંતો જે છે આપણા અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, એની ઝીણી ઝીણી બાબતો એની સ્પષ્ટતા થઈ. એમની અભિરુચિ શું છે, એમની ઈચ્છા આપણા માટે શું છે, આપણને શા માટે આ મનુષ્ય જન્મ મળ્યો અને કેવી રીતે આપણે એમને રાજી કરી શકીએ, એ એમની સાથે નજીક રહીને આ બધી સેવા કરવાનો લાભ મળ્યો, એમાંથી શીખવા મળ્યું છે. એક વસ્તુ એમના મનમાં બહુ ખાસ હતી. જ્યારે આ અક્ષર પુરુષોત્તમ સંહિતા ગ્રંથ લખવાનો નિર્ણય થયો, પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત જે આપણું ભક્તિ શાસ્ત્ર છે, ભક્તિની વિભાવનાઓ છે, એ શાસ્ત્ર જ્યારે લખવાનો નિર્ણય થયો એ જ વખતે સ્વામીશ્રીએ વાત કરીને ઈચ્છા તો ઘણા સમયથી હતી કે આપણે એવો એક ગ્રંથ લખીએ કે જેમાં આ બધી વાતો જે છૂટી છૂટી જગ્યાએ છે, જેમ કે આપણા સંપ્રદાયના મૂર્ધન્ય ગ્રંથો, જેમ કે વચનામૃત છે, સ્વામીની વાતો છે, શિક્ષાપત્રી છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, બીજા બધા ઘણા બધા ગ્રંથો છે આપણા. તો એની અંદર મહારાજના રદગત અભિપ્રાયો તે તે સ્થળે પડ્યા છે. એના આધારે ઘણા શાસ્ત્રો પણ લખાયા છે. અને અમુક શાસ્ત્રો કેવા છે કે જેની અંદર ઘણી બધી સ્પષ્ટતાઓ પણ થયેલી છે, પણ જુદી જુદી જગ્યાએ બધું આ બધી વાતો પડેલી હતી. સ્વામી બાપાની ઈચ્છા એવી હતી કે તત્વજ્ઞાનની વાતો પણ છે, આપણે કઈ રીતે આચરવું એની પણ વાતો આપણા ગ્રંથોમાં લખેલી છે, અને આપણી સમજણોની વાતો પણ છે, આપણી સાધનાની વાતો છે. તો અનેક જે છે તો ઘણી જગ્યાએ બહુ જ વિસ્તારથી છે. અમુક જગ્યાએ આમ શાસ્ત્રીય દ્રષ્ટિએ, ધારો કે આપણા અમુક ગ્રંથો સંસ્કૃતમાં લખાયા તો એ સંસ્કૃત ભાષામાં છે, શાસ્ત્રીય ભાષામાં છે, વિદ્વાનો માટે છે. ભલે આપણે એ સિદ્ધાંત આજે સત્સંગમાં જીવાય છે, પણ એને એક એવા ગ્રંથમાં મૂકીએ કે એકદમ સરળ શબ્દોમાં આવે અને બધી જ વાત આવી જાય. એટલે ધારો કે વચનામૃતનું મૂળભૂત જે રહસ્ય છે, મૂળભૂત રહસ્ય, વચનામૃત આપણે નિત્ય વાંચન કરવું જોઈએ, પણ એમાંથી જે સમજવાની વાત છે એ પણ આમાં આવી જાય. સ્વામીની વાતો જે આપણને સમજાવવામાં આવી, તો જે સ્વામી કરાવવા માંગે છે ગુણાતીતાનંદ સ્વામી, એ વાતો આમાં આવે. શિક્ષાપત્રીમાં જે આદર્શો આપણી સામે મૂકવામાં આવ્યા છે એ આમાં આવી જાય. બીજા સંપ્રદાયના ગ્રંથો, એ બધું જ સરળ શબ્દોમાં મૂળભૂત આપણે જે આચરવાનું છે, જે સમજવાનું છે અને જે રીતે જીવન જીવવાનું છે, એ બધું એક જગ્યાએ ભેગું કરીએ અને એક સરળ શબ્દોની અંદર અને બધા વાંચી શકે એને, અને ખાસ તો એનું વારંવાર નિત્ય એનો વિચાર કરી શકે, એનું મનન ચિંતન કરી શકે, નિધિધ્યાસન કરી શકે, એવો ગ્રંથ કરવો, એવી વાત સ્વામીશ્રીના મનમાં હતી. અને જ્યારે આ અક્ષર પુરુષોત્તમ સંહિતાની વાત થઈ ત્યારે બહુ સ્પષ્ટ રીતે એમણે આ ઈચ્છા વ્યક્ત કરી. અને પછી